દાહોદમાં મધરાત્રે 55 મિલીમીટર વરસાદે કેટલાય વિસ્તારોમાં તારાજી સત્ય નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે। અમે આ તાલુકા સર્કલ એટલે કે આંબેડકર ચોક ખાતે ઉભા છે। અમે આ દ્રશ્યો બતાવવા જઈ રહ્યા છે। આ દ્રશ્યો આંબેડકર ચોક પાસે આવેલા આ ચૌધરી કોમ્પ્લેક્સના છે, જેમાં ઝેરોક્સની દુકાનો છે, સાથે સાથે ફોટો સ્ટુડિયો છે। દુકાનદારો જે પ્રમાણે મહેનત કરી રહ્યા છે, કાલે માત્ર 55 મિલીમીટર વરસાદમાં દુકાનોમાં પાણી ભરાઈ જતા તેમના યાંત્રિક ઉપકરણોમાં પાણી ભરાઈ જતા લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે। સાથે સાથે તે લોકો ધંધો રોજગાર છોડીને પોતાના માલ સામાનને બહાર કાઢવાની તજવીજમાં હાથ જોતરાઈ ગયા છે। આ દ્રશ્યો ચૌધરી કોમ્પ્લેક્સની દુકાનોના છે, જેમાં મોટાભાગના મોટા યાંત્રિક ઉપકરણો ખોટવાઈ જવા પામ્યા છે। દાહોદની સુવિધા અને સુખાકારી માટે 1000 કરોડના ખર્ચે સ્માર્ટ સિટી ડેવલપ કરવામાં આવી છે, પરંતુ સ્માર્ટ સિટીના નામે લોકોને હેરાન કરવાની પદ્ધતિ અપનાવી હોય તેવા દ્રશ્યો અહીંયા સર્જાઈ રહ્યા છે। કારણ કે યુટિલિટીનો હવાલો આપી રોડ લેવલ જે પ્રમાણે ઊંચા કરવામાં આવ્યા છે તેને જોઈને આપને કહી દઈએ કે જો માત્ર 55 મિલીમીટર વરસાદમાં જો આવી પરિસ્થિતિ હોય તો 4 ઇંચથી વધારે વરસાદ જો દાહોદમાં પડે તો દાહોદની શું પરિસ્થિતિ થાય તે કલ્પના માત્ર પણ જણાવી શકે તેમ છે। આપણી સાથે આ મુદ્દાને લઈને દાહોદના વરિષ્ઠ પત્રકાર શીતલભાઈ કોઠારી પણ છે, આપણે એમની જોડે વાત કરીશું। શીતલભાઈ, દાહોદમાં માત્ર 55 મિલીમીટર વરસાદમાં આ પરિસ્થિતિ સર્જાઈ છે, શું કહેશો? ભૂતકાળમાં એક સાથે 8 ઇંચ વરસાદ આવ્યો ત્યારે પણ એ શોપિંગ સેન્ટરમાં પાણી નથી ગયું, અને માત્ર 2 ઇંચ વરસાદમાં જો આ પરિસ્થિતિ છે તો આવનારા દિવસો શું કરશે? એટલે હજી પણ સ્માર્ટ સિટીના સ્માર્ટ લોકોએ પોતાની સ્માર્ટનેસ બસાવી અને દાહોદને બચાવવું જોઈએ। સ્ટ્રોમ વોટર પણ નાખી દેવામાં આવી છે, ભૂગર્ભ ગટર પણ નાખી દેવામાં આવી છે, એવું દાવા કરવામાં આવી રહ્યા છે। સ્ટ્રોમ વોટર અને ભૂગર્ભ આવવાથી મોટા ભાગના વિસ્તારોમાં જે પાણીનો જે પ્રશ્ન છે કાયમી ધોરણે સોલ્વ થઈ શકે, જમાવટ વરસાદી પાણી નહીં ભરાય, તેમ છતાં પરિસ્થિતિ છે આની પાછળ જવાબદાર કયા પરિબળો હોય છે? સ્ટ્રોમ વોટર અને ભૂગર્ભ ગટર મહાનગરોમાં પણ પાણી ભરાવાની પરિસ્થિતિ હોય છે, પરંતુ દાહોદની વાત કરીએ તો આ જે માણેકચંદનો કૂવો છે અને જે ઢાળ અત્યારે એનું લેવલ થોડું ડાઉન કરવામાં આવ્યું છે, પણ સમગ્ર શહેરનું પાણી આઉટલેટ અહીંયાથી જઈને દુધીમતી નદી આ બાજુ છે એ તરફ વહેતું હોય છે, એટલે તમામ શહેરનો પાણી આ જ રોડ પરથી નીચે જતું હોય છે। તો આ રોડ ખૂબ મહત્વનો છે, એટલે હજી પણ તંત્રએ નિર્ણય લઈને આ રોડ માટે કંઈ કરવું જોઈએ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ સ્માર્ટ સિટી મિશન છે। દાહોદની એકમાત્ર નગરપાલિકા સમગ્ર ભારતમાંથી પસંદગી કરવામાં આવી હતી। એની પાછળનું કારણ એ હતું કે વડાપ્રધાનની લાગણી હતી આ શહેર માટે, પરંતુ જે પ્રમાણે એજન્સીઓ દ્વારા કામ કરવામાં આવ્યું છે, વેઠ ઉતારવામાં આવી હોય તેવું કહી શકાય। જે પ્રમાણે યુટિલિટીનો હવાલો આપીને રોડ અપગ્રેડેશનમાં તંત્ર દ્વારા અથવા તો એજન્સી દ્વારા જે લાપરવાહી બરતવામાં આવી છે, જેનો ખામિયાજો આજે આ નિર્દોષ વેપારીઓ ભોગવી રહ્યા છે, તેમાં કોઈ બેમત નથી। ધન્યવાદ।